જય ગુરુદેવ બાળકો, ધોરણ 8 વિષય હિન્દી, પાઠ 5 તમે વિડીયો સ્વરૂપમાં આ પાઠને જોઈ લીધો છે, પરંતુ આજે આપણે ફરી એક વખત પાઠ 5 ગુજરાતીમાં અનુવાદ સાથે જોઈશું. તો સરસ મજાની તમારી પાઠ્યપુસ્તક ખોલી અને બેસી જાઓ. ચાલો. सवाल बालमन के जवाब डॉक्टर कलाम के. ગુજરાતીમાં આપણે સારાંશ જોઈશું, જેથી કરીને ઝડપથી આપણે આગળ તમારા 5મા પાઠના પ્રશ્નો પણ જોઈ શકીએ અને આવનારી એકમ કસોટીના રિવિઝનની તૈયારી પણ શરૂ કરી શકીએ. ચાલો. ડૉક્ટર કલામની બાળપણની ઘટના તમને અહીંયા પાઠની અંદર આપેલી છે. તે વખતે ડૉક્ટર કલામ 5મા ધોરણમાં ભણતા હતા અને તેમના શિક્ષકનું નામ શું હતું? શિવ સુબ્રમણ્ય અય્યર. વિદ્યાર્થીઓને રામેશ્વરના સમુદ્ર તટે લઈ ગયા. ત્યાં તેમણે શું? પક્ષીઓ ઉડવાની ક્રિયા બતાવી. કલામ આ જોઈને, ત્યારે તો અબ્દુલ કલામ છે જે નાના હતા, અને અબ્દુલ કલામ છે આ જોઈને કેવા થઈ ગયા? પ્રભાવિત થઈ ગયા, ખૂબ જ પ્રભાવિત થયા. હવે બીજું તો કે ભાષા તરફ ડૉક્ટર કલામનો દૃષ્ટિકોણ કેવો હતો? ડૉક્ટર કલામ માને છે કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ. અત્યારે આપણા આજના જમાનામાં જોઈએ તો ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ વધારે છે, હે ને? જેવું નાનું બાળક આવે ને એટલે એમ જ સીધું વિચારે કે આને તો આપણે ઇંગ્લિશમાં પોપટની જેમ બોલતો કરી દે, પરંતુ એવું નહીં. માતૃભાષા તો આપણે આપણી જાણવી જ પડે અને શિક્ષણ એ જ ભાષામાં લઈને તો જ ખરું કહેવાય. ડૉક્ટર કલામનું પણ એવું જ માનવું છે કે માતૃભાષામાં જ આપણે શિક્ષણ મેળવવું જોઈએ, કારણ કે વિદ્યાર્થી જે ભાષામાં વિચારે છે તે જ ભાષામાં પોતાની વાત સારી રીતે પ્રકટ કરી શકે. તમે અત્યારે આપણે જેમ કે મોરબી અથવા તો ગુજરાતમાં રહીએ છીએ તો આપણી માતૃભાષા છે ગુજરાતી છે. ટૂંકમાં કહીએ તો મમ્મી જે ભાષા બોલે ને એ આપણી માતૃભાષા. તો મમ્મી આપણા ગુજરાતી ભાષા બોલે છે તો આપણી માતૃભાષા ગુજરાતી છે. તો વિદ્યાર્થી જે ભાષામાં વિચારે ને, આપણે અત્યારે કંઈ વિચાર કરીએ તો કઈ ભાષામાં વિચાર કરીએ છીએ? ગુજરાતીમાં. તો આપણે જે ભાષામાં વિચાર કરીએ એ જ ભાષામાં આપણા વિચાર આપણે સારી રીતે પ્રકટ કરી શકીએ. અથવા તો કોઈને આપણે વાત કરવી હોય તો આપણે જે ભાષા બોલતા હોય એ ભાષામાં જ આપણે આપણી વાત સારી રીતે આપણે પ્રકટ કરી શકીએ અથવા તો કહી શકીએ. વિશ્વ સ્તરે સંપર્ક જાળવવા માટે અંગ્રેજી જેવી વિદેશી ભાષા પણ જાણવી જરૂરી છે. એવું નથી કે સાવ આપણે અંગ્રેજી ભાષા ન જ જાણવી, પરંતુ તમે બધા જાણો છો એ રીતે ઇંગ્લિશ છે એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. એટલે કે વિશ્વ સ્તરે આપણે કોઈ પણ ભાષા બીજા વ્યક્તિઓ સાથે વાત કરવી હોય, વિશ્વના કોઈ પણ દેશના વ્યક્તિ સાથે, તો આપણે ઇંગ્લિશ જાણવું એ ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ, જીવનમાં સફળતાનો મંત્ર અબ્દુલ કલામે શું આપેલો? પહેલાં તમે એ વિચારો કે તમારે શું બનવું છે. તમારે સૌથી પહેલાં શું વિચારવું પડશે કે તમારે શું બનવું છે. લક્ષ્ય નિશ્ચિત હોય ને તો આપણે કોઈ પણ દિશામાં સારી રીતે મહેનત કરી અને આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. લક્ષ્ય નિશ્ચિત થઈ જાય ત્યાર પછી તે દિશામાં કઠોર પરિશ્રમ કરવાથી, એટલે કે ખૂબ જ મહેનત કરવાનું. પહેલાં તો લક્ષ્ય નિશ્ચિત હોવું જોઈએ ને, કે ધારો કે મારે ટીચર બનવું છે તો આપણું લક્ષ્ય નિશ્ચિત હોવું જોઈએ કે મારે ટીચર બનવું છે તો હું એ જ દિશામાં અથાગ પ્રયત્ન કરવાના અને કઠોર પરિશ્રમ કરી અને એ જ ભાષામાં એ જ દિશામાં આપણે આગળ વધવાનું. કોઈ પણ મુસીબત આવે ને તો પણ એ આપણે લક્ષ્ય આપણું ચૂકવાનું નહીં કે ચાલો હવે મારાથી આ નહીં થાય, આ દિશામાં હું આગળ નહીં વધી શકું.
હવે આટલી બધી મુસીબત આવી એટલે મને હવે હું મેં વિચારેલું છે એ હું બની નહીં શકું, મેં જે લક્ષ્ય વિચારેલું છે એ હું કરી નહીં શકું, એવું નહીં વિચારવાનું, પરંતુ આપણે એમાં વિજય મેળવવાનો, મુસીબતોનો સામનો કરી. બરાબર. સામાન્ય આર્થિક સ્થિતિના બાળકો પણ સખત પરિશ્રમ કરી અને સાહસથી આગળ વધીને મોટા માણસ બની જાય છે. આર્થિક રીતે નબળા હોય અથવા તો કે જેમના પાસે વધુ પૈસા નથી, મિડલ ક્લાસ છે, એ લોકો પણ ખૂબ જ મહેનત કરે અને પછી તે પોતાના સાહસથી આગળ વધે છે અને મોટા માણસ બની જાય છે. નેક્સ્ટ છે એ ભારતની સામે સૌથી મોટો પડકાર કયો છે, એ બાબતે અબ્દુલ કલામનું શું માનવું છે? તો કે ઈસવીસન 2020 સુધી દેશની એક વિકસિત રાષ્ટ્ર બનાવીને પોતાના 1 અબજ નાગરિકોને સુખી કરવાનું કામ જ આજે આપણી સામે સૌથી મોટો પડકાર છે. દિવસે ને દિવસે શું થાય છે, આપણે વસ્તી વધતી જાય છે અને આપણો દેશ છે એ વિકસિત રાષ્ટ્ર બનાવી ને પોતાના 1 અબજ નાગરિકોને સુખી કરવાનું અથવા તો તેમને જે પણ કંઈ જરૂરિયાતો છે એ પૂરી કરવાનું, એ જ આપણા દેશ માટે સૌથી મોટો પડકાર છે. દેશ માટે પર્યાપ્ત યુવા શક્તિ અને પર્યાપ્ત સંસાધન હોવાથી આ પડકારનો સામનો કરવાનું કામ મુશ્કેલ નથી. દેશ પાસે આપણે પૂરતી વસ્તુઓ છે, જે સંસાધનો છે અને યુવા શક્તિ છે, તેના લીધે આપણે આ પડકારનો સામનો કરવાનું કામ મુશ્કેલ નથી, હળવું બની ગયું છે. હવે આગળ, વધતી જતી વસ્તી પર કાબૂ અને બેકારીનું નિવારણ. દિવસે ને દિવસે જે વધતી જાય છે વસ્તી, તેના ઉપર ડૉક્ટર કલામ શું કહે છે? ડૉક્ટર કલામ અનુસાર સ્ત્રી શિક્ષાનો વિસ્તાર, નાનું કુટુંબ સુખી કુટુંબની માન્યતાને ગ્રામીણ ક્ષેત્રોમાં ઉદ્યોગ ધંધાની સ્થાપના, વધતી જતી વસ્તી પર કાબૂ મેળવી શકાશે અને બેકારી પણ દૂર થશે. પહેલાં તો એમને શેનું સજેશન આપ્યું? સ્ત્રી શિક્ષાનો વિસ્તાર વધારવાનો. ગામડામાં હજી ઘણી બધી જગ્યાએ એવું છે કે દીકરી ભણતી નથી, એને ભણાવવામાં આવતી નથી. લોકોનું એવું માનવું છે કે સ્ત્રી છે એ ફક્ત રસોડામાં જ કામ કરે, બીજે ક્યાંય નહીં. અથવા વસ્તી વધારા માટે બીજું એક સૂત્ર છે નાનું કુટુંબ સુખી કુટુંબ. આ પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં, ગામડામાં ઉદ્યોગોની સ્થાપના કરવાથી આ વસ્તી વધારા પર કાબૂ મેળવી શકાય અને બેકારી પણ દૂર થઈ શકે છે. નેક્સ્ટ છે નેતાઓને બોધ. ડૉક્ટર કલામનું માનવું એવું છે કે નેતાઓ કઠોર પરિશ્રમ અને પોતાના ઉત્કૃષ્ટ તેમજ પારદર્શક કામો દ્વારા લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવો જોઈએ. અમુક જગ્યાએ એવું બને છે કે નેતાઓ ફક્ત ચૂંટણી વખતે જ આવે, પછી નથી આવતા. તમે બધા પણ જાણો છો એ રીતે નહીં, પરંતુ પારદર્શકતાથી જ નેતાઓએ કામ કરવું અને પોતાના કામ દ્વારા જ લોકોનો વિશ્વાસ જીતવો. તેમણે ગરીબીની રેખા નીચે જીવતા લોકોને ઉન્નતિ માટે પ્રયત્ન કરવો જોઈએ. જે લોકો ગરીબી રેખામાં જીવે છે એ લોકોને સારું જીવન મળે એ માટે પ્રયત્ન કરવા જોઈએ. નેક્સ્ટ, સેનામાં મહિલાઓનો સમાન ફાળો. તો કે આપણે ભારતીય સેના છે એમાં પુરુષ અને મહિલાઓની નિયુક્તિ ભેદભાવ વગર કરવામાં આવે તો ભારતીય સેનામાં મહિલાઓને પણ એક સારો એવો દરજ્જો મળે. આજે સેનામાં મહિલાઓની પણ ઉચ્ચ સ્તરીય સેવા પ્રદાન કરી રહી છે. મહિલાઓ પણ પોલીસ બને છે, પછી મહિલાઓ પણ આર્મીમાં જઈ શકે છે અને કોઈ પણ ભેદભાવ વગર નિયુક્તિ કરવામાં આવે તો મહિલાઓ પણ પુરુષને સમોવડી બની શકે તેવું અત્યારે વાતાવરણ છે. તો અહીંયા આપણે આ ગુજરાતીમાં આ પાઠનો સારાંશ જોયો. હવે હજી એક વખત તમે આ પાઠનો વિડીયો જોઈ લો, એટલે આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે પ્રશ્નો જવાબ જોઈશું. બરાબર. क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है.
एक दिन कक्षा में वे हमें बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है। उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया। वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए? मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है। कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। पर इसमें भी कोई दो राय नहीं कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए? जब आप युवा अवस्था में कदम रखें, तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। हमेशा कुछ बड़ा सोचो। जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं, तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो। ज्यों-ज्यों आप आगे की ओर बढ़ोगे, आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा। आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा। समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी, तभी जीवन में सफल हो पाओगे। पहले ये जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है? भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरों पर मुस्कान देखना, यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है। आपकी दृष्टि में साहस की परिभाषा क्या है? अपने जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है। हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। सौभाग्य से आप लोग ऐसी स्थिति में हैं कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है। जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं। हम ऐसे ही परिवारों से आते हैं। हमारे लिए आपका क्या संदेश है? किसान, मजदूर, कलाकार और दस्तकार, ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग हैं। राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करें। आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी? विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है, जिसमें जन शिक्षा, विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है। इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है। भारत 2020 का मिशन यहां के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ करवाएगा। ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे, जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे। आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? भारत की जनसंख्या 1 अरब से अधिक है। इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं। ये हमारी राष्ट्र शक्ति है। भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाका भी उपलब्ध है। 54 करोड़ युवाओं के विचारों की एकता
निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी। कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं, पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते। वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होगी। साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती ही है। हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए। भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए? जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियां बनाता है। महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी। वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा। साथ ही गरीबी रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा। रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है? विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर विचार किया गया है। राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है। सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता। तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त हैं। राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती हैं। क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते? तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी। वह कुर्सी अब यहां पर नहीं है। ठीक ऐसे ही अनुत्पादक चीजों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे।